મમ્મી હું ભણું છું. મારે ભણી ગણીને ડોક્ટર થવું છે. મારે દેશના તમામ વ્યક્તિની સેવા કરવી છે. હું તારી સેવા કરીશ અને તારી ઉધરસનો ઈલાજ કરીને હું તેને મટાડી દઈશ. અરે વાહ મારી લાડલી સુમન, જા હવે રમવા જા. મમ્મી હું રમવા જાઉં છું. જાઓ લીલા, મારા માટે માટલાનું ઠંડુ પાણી લઈ આવો. લો, ક્યાં ગયા હતા તમે? આવો લીલા, બેસ. જો લીલા, આપણી દીકરી હવે મોટી થઈ ગઈ છે, હવે તેને લગ્ન કરાવી દેવા જોઈએ. અરે અરે, આ શું કહો છો તમે? મારી લાડલી સુમન તો હજુ નાની છે. એને તો ભણી ગણીને મોટા ડોક્ટર થવાની ઈચ્છા છે. એને ભણવા દો. આય દીકરીને તો ના ભણાવાય, દીકરીને તો પાકી થાપણ કહેવાય. દીકરી તો સાસરામાં જ શોભે. જેમ બને તેમ તેને જલ્દી લગ્ન કરાવી દેવા જોઈએ. અરે અરે, આ શું કહો છો તમે? હું તો મારી દીકરીને ભણાવી છે. એ ગાંડી, તને કઈ ખબર પડે છે? હું કહું એમ કર. આ મોટી દીકરીનો પક્ષ લેવા વાળી, ચાલુ બજારે જાઉં છું, મારા માટે રાંધી રાખજે. હે રામ, હે રામ, આ શું કહે છે? હવે શું થશે મારી લાડલી સુમનનું? હે રામ. અરે મમ્મી, શું થઈ ગયું? મમ્મી, મમ્મી, તારા સિવાય આ સંસારમાં મારું કોઈ જ નથી. શું થયું મમ્મી? મમ્મી. चोरी से छुप छुप के मैंने चोरी से छुप छुप के तिनका चुन के सपना एक बनाया. डोरी से बुन बुन के मैंने डोरी से बुन बुन के टुकड़ा टुकड़ा सी के सपना एक बनाया. टुकड़ा टुकड़ा सी के सपना एक बनाया. सपने रे सपने मेरे सच हो जाना रे हो जाना रे हो जाना रे. सपने रे सपने मेरे सच हो जाना रे हो जाना रे हो जाना.
હું આ પુસ્તકોને ફેંકી જ દઈશ. મારી સામે બોલે છે, મારો હાથ પકડે છે. પપ્પા, મારી મમ્મી એમની માંદગીને કારણે તો મરી ગઈ. હવે મારો વારો. હેલો, નટુ બોલે છે. હેલો નટુ. હા, હું કરશન બોલું છું. સંભળાતું નથી? હા, એક મિનિટ ઊભો રહે. હેલો, હા હવે સંભળાય ને? હા, આપણી સુમન દીકરી છે ને, એને તાત્કાલિક લગ્ન રહેવાના છે. તો તું પેલા અમદાવાદવાળા છોકરાને બોલાવી લેજે. હા, ભૂલતો નહીં. હા, ચાલ હું ફોન મૂકું છું. હે મમ્મી, હવે મારું શું થશે? તારા સિવાય આ દુનિયામાં મારું કોઈ જ ન હતું. હવે મારા પપ્પા મને પરણાવીને જ રહેશે. મારી ભણવાની ઈચ્છાઓ હવે અધૂરી જ રહી જશે. कितनी अच्छी है तू, कितनी भोली है, प्यारी प्यारी है ओ तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ ये जो दुनिया है, ये मन है कांटों का, तू फुलवारी है ओ પાછો પાડી દેજો. કેમ કર્યા તમે? અમારો ધંધો જ છે. તમે મંદિર આગળ ફેક્ટરી અમારી. સુમન, બેસ મારી પાસે. કેમ બનાવતા? કેટલાક હું દિવસથી 11માં તને જોઉં છું, મૂંઝવણમાં દેખાય છે. તને કંઈ થયું છે? તને કોઈ પ્રોબ્લેમ છે? તને જે પ્રોબ્લેમ હોય એ મને કહે. ના, કશી પ્રોબ્લેમ નથી. અરે, તું મને પોતાનું સમજતી હોય તો કહે ને. તું ચિંતા કરીશ નહીં. હું તમને એક વાત કહું, મારે ભણવું છે, જે મારી અધૂરી ઈચ્છા છે. બસ આટલી નાની વાત, ચિંતા કરવાનું છોડી દે. તારે જેટલું ભણવું હોય એટલું તું ભણી શકે છે. મારા તરફથી તને બધી જ છૂટછાટ છે. જો સુમન, ભલે તારી મમ્મી ના હોય, ભલે તારા પપ્પાએ તને ભણાવી ના હોય, હું તને એમની કમી મહેસૂસ નહીં થવા દઉં. અને હું છું ને તારી પાસે, તારે ખુશ રહેવાનું. સારું, ત્યારે હવે તું ફ્રેશ થઈ જા, આપણે ફરવા જઈએ. તું તૈયાર થઈને આવ, હું બહાર ઊભો છું. હે ભગવાન, તમે મને ખૂબ જ સારો અને સમજદાર જીવનસાથી આપ્યો છે, જે મારી બધી જ તકલીફોમાં મારી મદદ કરી છે, જે મને ખૂબ જ સારો સાથ અને સહકાર આપે છે. ચાલો, હું તો ફરવા જાઉં છું. આપણે જોયું નાટકની અંદર કે દીકરીના સાસરિયા પક્ષમાં એને જે વર મળ્યો છે એ ખૂબ જ સરસ અને એને હંમેશા મદદ કરનારો મળ્યો છે. તો સાસરી તો સારી મળી ગઈ, પણ એની અધૂરી ઈચ્છા પણ પ્રકાશ નામનો વ્યક્તિ એની પૂરી કરી છે. હવે આપણે એ જોઈશું કે દીકરી જ્યારે સાસરિયા પક્ષમાં છે ત્યારે એના પપ્પાની શું સ્થિતિ થાય છે. તો એ આપણે હવે આગળ નિહાળીશું. હે રામ, હે રામ, આ શું થયું મને? આ તબિયત મારો જીવ લઈને જશે કે શું? મારી ઘરવાળીને તો તારા પાસે બોલાવી દીધી, મારી નાની દીકરીને તો મેં સાસરિયામાં વળાવી દીધી. હવે મારો વારો કે શું? અલ્યા કરશન, મેં તને કહ્યું હતું ને તું જીવનમાં એકલો પડી જઈશ. તારી બાઈડી મરી ગઈ, દીકરીને નાની ઉંમરે વરાઈ દીધી. જો એ આજે હોત તો તારી સાર સંભાળ રાખત ને. મારું ના સાંભળ્યું તે ભોગવવાનો દાડો આવે, હવે ભોગવા બેઠો છું. નટુ નથી રહેવાતું મારાથી. શું થયું છે તને? પેટમાં દુખાય છે. ચાલ હું તને દવાખાને લઈ જાઉં. નટુ
તું ચિંતા ન કર કરશન, હું તારી સાથે જ છું. શું થયું છે અમને? અમને પેટમાં દુખાય છે. અરે સુમન દીકરી, અહીં ડોક્ટરમાં? હા નટુ કાકા. જીતી રહે. અહીં ડોક્ટરમાં કેવી રીતે? તો આ બાપ તારા મને ભણાવી ન હતી. એ ઠીક, હું પેલા નટીની સારવાર કરું. કેટલા વાગે બધા? 12 ને 1. બસ ઇન્જેક્શન. હાથ પકડો. હા નટુ કાકા, બોલો, તમે શું કહેતા હતા? તું ડોક્ટર બની ગઈ કેવી રીતે? તારા પપ્પાએ તો તને ભણાવી ન હતી. હા નટુ કાકા, મારા પપ્પાએ તો મને નથી ભણાવી, પણ મારા સાસરી પક્ષમાંથી મારા પતિએ ભણાવી ગણાવીને આજે મને તૈયાર કરી, જેથી આજે હું મોટી ડોક્ટર બની છું. ઓકે. નમસ્કાર. કેવી છે તબિયત હવે? સારું છે. નટુ, મને સાજો કોને કર્યો? તને સાજા કરવાનો આભાર આભાર. તેને પ્રણામ કર. ક્યાં છે ડોક્ટર સાહેબ? ડોક્ટર સાહેબ ને ડોક્ટર મેડમ, બોલ ડોક્ટર મેડમ. જા ડોક્ટર મેડમ. હવે કેવું છે? તબિયત સારી છે ને? ડોક્ટર મેડમ, તમે મારો જીવ બચાવો તે બદલામાં હું તમને શું આપી શકું? મને વચન આપો. કેવું વચન? ઓળખી નહીં પપ્પા, હું તમારી લાડકી દીકરી સુમન, જેના માટે તમે ઘરકામ અને લગ્ન સિવાય બીજું કશું જ ન વિચારી શક્યા. આ તો સારું થયું, મારા સાસરી પક્ષે અને મારા પતિએ મને ભણાવી ગણાવીને તૈયાર કરી, જેથી આજે હું મોટી ડોક્ટર બની છું. હું આખરે તો તમારા જ કામે આવીને એક દીકરા બરાબર. કરસર ધ્યાન આ સાચી જ દીકરી છે સુમન, જે તેને તે એ જ છે દીકરી સુમન. કમાવીને રે ડોક્ટર બનીને સુમન દીકરા, મને માફ કરજે. આટલી સારી મારી દીકરીને હું સમજી ના શક્યો. હે સુમન દીકરા, મને માફ કરી દે. પપ્પા, તમારે માફી માંગવાની ના હોય, હું હંમેશા તમારી લાડકી દીકરી સુમન બનીને રહીશ. तेरी याद की मैं, तेरी याद की मैं, तेरी याद की मैं छोड़ूंगी ना तेरा हाथ. तेरी याद की मैं, तेरी याद की मैं, तेरी याद की मैं छोड़ूंगी ना तेरा Meri, 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 Meri,
Hare